ઝડપથી ભારતીય શેર બજાર રિયાલિટી પર ઓછું, હોપ પર વધારે ચાલે છે. અને આ હોપ જી છે, રિયાલિટી હજી બની નથી. જ્યાં સુધી રિયાલિટી બનશે નહીં, ત્યાં સુધી મારા હિસાબે એક સારું સેન્ટિમેન્ટ હશે. એસટીટી ના હિસાબે થોડું માર્કેટે ડરીને ચાલ્યું. જો એસટીટી નો નિર્ણય બજેટમાં ના હોત, તો મારા હિસાબે આજે માર્કેટમાં એક બમ્પર રેલી હોત અને સસ્ટેન થયો હોત. આજે માર્કેટ 1200 પોઈન્ટ ઉપર ખોલીને પછી 700, 650 થી 700 વચ્ચે આખા દિવસ પસાર કરો. અને આટલા બધા ન્યૂઝ હોવા છતાં માર્કેટે 50 પોઈન્ટમાં પછી તો છેલ્લે નિફ્ટી પડતી હતી. તો ડેફિનેટલી માર્કેટ વેઇટ એન્ડ વોચ મોડમાં હતું. માર્કેટે જે નેગેટિવિટી માંથી બહાર નીકળ્યું એનું રીઝન એક કરન્સી હતું. રૂપીનું તમે મોમેન્ટ જોશો તો આપણો ભારતીય રૂપિયો આજે ઘણો સ્ટ્રોંગ થયો. અને આ સ્ટ્રેન્થના હિસાબે આજે આપણને આજે થોડી શું રહ્યો ડોલરની પેરિટીમાં રૂપિયાનો ભાવ? આજે 90 થઈ ગયો, 92 વાળું. એટલે બેઝિકલી આના હિસાબે થોડી એક રિલીફ મળી માર્કેટને. અને જે પણ આ રીઝનના હિસાબે દબાયેલી કંપનીઓ હતી, ત્યાં થોડું શોર્ટ કવરિંગ જોવા મળ્યું. ત્યાં રિયલ એસ્ટેટ જો ઘણા ટાઈમથી ફસાયું હતું, ત્યાં આજે 4-5% તેજી હતી. હાલાકી રિયલ એસ્ટેટ અને આ ડીલને કોઈ લેવા દેવા નથી, પણ એક સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થયા.